ભાઈ ઉગા હું કે ભાઈ ગ્રેનિસ હું કે ભાઈ યાર હા ભાઈ કેવી ટાઈટ કેવી અરે ઉગો ઠંડા પાણી નાખો એમ હવે હે હા ભાઈ લો હા ભાઈ રશિયાથી બહુ ટાઈટ હો ન્યા તો કેદી પતે અરે મને ટેવ છે ટાઈટમાં રહેવાની આયા તમે વાત પૂછો બા આ કા હોય પર નહીં આ તો હવે મેં કીધું આ તમને બધાને આમ તાપતા હોય તો બધું તમારી પાસે ઓઢીને આવું સારું લાગે હે રશિયા બધી મજા કરવા ઠંડા પાણી જ ના તો અરે ઠંડા અરે બરફની પાઇપ ઉપર હોવો હોય તમને શું ખબર? મારી જેવો લાગે હા બરફની પાઇપ ઉપર મજા જ કરવાની આપણે બરફની પાઇપ ઉપર જ બેઠા હોય આ તો હે ને મેં તો તમે બધા બેઠા હોય ને એટલે ઓઢીને આવતા રહે વળી અમે તો આપડા વગર રહી જ ના હક્યો બરોબર કા નહીં મીડિયા મને તો આની એલર્જી હો આવું થાય છે ભાઈ આ નાની એલર્જી છે ને સુગંધ લઉં પાણી એક નકામો આનો ધુવાડો આવે ને એક હા નકામો ઈ નકામું બહુ નકામું બાકી રશિયામાં અમારે આવો કોક દી મજા જ એવા રાખે તમને તમને ત્યાં બધા બરફ ને જામી જાવ પણ તમે ના આવતા મને કાઈ ન થાય અરે ઈ તો બોલમાં યાર હા તો હું શું કેવું ભાઈ લો હા ભાઈ બાકી શિયાળો શું કે આઈનો શિયાળો શું કે અરે શું સોયટા બોલાવે ઠંડા પાણી જ નાતા હોય બરફ નાખી અરે હું તો ત્યાં ઉઠું ને ત્યાંથી મારી ઉપર બરફ પડતો હોય થી રાત સુધી બરફ પડતો રહી ઓહો તો તમે જીવો હો કેમ હવે અમે એમનેમ જીવી પછી એમને આ બખાવાળો હો કે સાચું કયો હવે સાચું હવે ત્યાં બરફ પડતો હોય ને હું દરરોજ ફ્લેવર બાજુમાં રાખો ગોળો બનાવીને ખાધે રાખો એવી રીતે કેમ તમને ફોટો મોકલે પછી કઈ હા વાંધો ને મોકલજો તો હા બીજા વગર અમે તો આ તો ગુજરાતમાં કેવી ટાઈટ છે ને મેં જોઈ આવું હા સીધું વિમાનમાં જ આવ્યું આયા એવું છે ઓહો. કાઈ ન હોય ના ટાઈટ ન હોય ભાઈ એનું તો નામ જ એમાં ટાઈટ આવે ત્યાં થાય છે તમને અત્યારે અત્યારે શું થાય સુગંધ ઓય કયું ના એવું કા કરો તો સુગંધ પછી એવી સુગંધ ન હોય નક્કી એમ લાગે કે ફાકા ખોદદારી કરો હા ફાકા શું કરે ના ફાકા હું મૂકે ભાઈ છે બાકી મૂકે ને? ના હા, આવે. અરે અરે એ તો તો આ હવે કરવા ગયો ને એક દાદા કલાકના પાણી તમને દોઢ બતાવો ને અરે એ બધું તો ઘરે ગયો તમને એક સાચી વાત કહું બધાને ખોટે ખોટા ફાકા મેં ફાકા મૂકો ઈ ન મજા આવે. ના, જો ના. તમે હાથે રસિયામાંથી આવતા હોય ને તો એક ગ્લાસ ટાટા પાણી મૂકી દેજો. અત્યારે કાઢા પાણી ગ્લાસ ભરીએ તો ભાઈ નો ગ્લાસ. ના અરે ભાઈ અત્યારે ન પોહાય અત્યારે ન પોહાય તમને કોઈ કહી દે, તમે તો તમને તો બળદના ફાડ્યા છો અરે યાર. બરફની પાઇપમાંથી ના, ઉતારો. અરે એમાં તમે એવું- નાવા જાઓ ખાલી અહીંયા પાણી જોવો તમારું અમારું ઠંડુ ખાલી એવું છે એકવાર નાવા તો જાઓ. વાંધો નહીં. ખાલી બસ તમે અમારું પાણી જો સુસાઈટી બોલી જુઓ તમે જો બરાબર. તમે અહીંથી direct રશિયાનો હોય. અરે બરફ નાખીને લઈ આવજો. હું બે જાકી લઈ આવજે બધું બરફ જ છે બધું પાણી જ બરફ છે ભાઈને થોડું ઠંડુ જોવો. આંખમાં ધુવાળો આવે છે યાર શું થાય છે ભાઈ? શું થાય છે ભાઈ? સુગંધ તમને કેટલી આ વાર સુગંધ તો નહીં આવે, સુગંધ હા, નહીં આવે, સુગંધ નહીં આવે. નહીં આવે સુગંધ આમાં જો નહીં આવે. સુગંધ ઓય આવશે. ભાઈ તમારું પાણી યાર હાલો મોટું દો છો નાઈ લેવું છે ભાઈ. નાઈ લ્યો ગોરામાં જ ભરી આવ્યા? ના ના લો ટાઢું પાણી દે. તાતું છે એમાં નો હું કોઈ ખરાબ નહીં હોય. આ મોઢું ધોવા હાટું હા મોટું દો. હાલો આખું બંધ કરો મોઢું ધોઈ નાખો હાલો જો આખું બંધ કરી દીધી. આખું બંધ બધાય આ તો પાણી પીએ. અરે એક બાત તરસ લાગી હોય તો પીવું જ પડે ને યાર મોટું દો ને તમે ખાતા મૂકો ચાય આ તો તમે હોઠ ધોઈ નાખ્યા તમારા. હવે તમે સાંભળો મારી વાત સાંભળો તમે ફાકા જ મારતા તમને ખબર જ હતી પણ ના હવે તમને એક રિયલ વાત કહું હા, બોલો બોલો અમે રશિયા ગયા ને તે પછી અમારું બદલું છે શું અમે બદલ્યું? એરોપ્લેન ચાલતો એરોપ્લેન લીધા ઓહો, એમાંય બાકા મેકટા રાખો તમે. આમ જો મારા કાકા દૂધ લેવા ગયા કયા કાકા દૂધ લેવા ગયા પછી આ કાકા ગયા પૈસિયા કાકા જો મારો ભાઈ જો પ્લેન ને નીકળો હવે મારે બીજું કાઢવું. હવે એ તો ફાકા મારમાં ફાકા મારો હવે હું આપું પ્લેન લઈ ચાવી આ પડી મારી પાસે આખી અરે ચાવી આવી રહી મારી પાસે. જો જોવી તારે. એ તો ઓલા સ્પ્લેન્ડર ની ચાવી આવી તો ફાકા મારમાં તમને શું થાય? હા સુગંધ આવે આ સુગંધ તો નહીં તમારા આવે ને તમને. ગુજરાતની સુગંધ જ અલગ છે ઈ વાત છે ગુજરાતી ગુજરાત ઓમ તમારું મૂળ ગામ. અમારો મૂળ ગામ તો અમારે ફોન કરીને પૂછવું જોઈએ ઓહો એટલે અમે યાદ અમે નથી શું તમને તો. ખરીદે રાખતા અમેરિકાથી ઇન્ડિયાથી અમેરિકાથી પણ ન્યૂ ફાકા તો તમે એમ મારો ને તમારા જેવા ફાકા કોઈ નો મારે હો સાહેબ. આનું નામ આપડા એટી પ્રિન્સભાઈ ને ફાકોડી ભાઈ. અરે પણ તમે ફાકોડી તમે ભાઈ તમારે માનવું નથી ને નહીં પ્રૂફ બતાવો મોબાઈલમાં મોબાઈલમાં પ્રૂફ દેવું ફાકોડી ભાઈ આ કાઢી તો નાખો ફાકોડી ભાઈ. મારે બેગ કેવું? તમારો મોબાઈલ ક્યાંક વયો ગયો? આવી ગયો. મેં હમણાં 16 છોડાવ્યો ને હા હા એ કોક બીજા દિવસે લઈને વયો ગયો આ 15 પાછળ લીધો. આ પાછો 15 લીધો
કોને તમે લીધો? હા ફાકોરીભાઈ આ કાઢી નાખો ફાકોરીભાઈ ઓઢેલું કાઢી નાખો ફાકોરીભાઈ તો તમને બધે નહીં મજા આવે આ તમને કાઢી નાખો અમને મજા જ આવે તમને હે ને હું મારું બધું બતાવું યુએસએ નું બતાવો જીરીક ફાકોડીભાઈ. બતાવું અને હું તમને બધાને ઈ કહું કે મજા આવે ને ફાકોડીભાઈ ગૂગલ જો પે જો ખોલ્યું ભાઈ ભાઈ. ગૂગલ કા ખોલ્યું તમે ભાઈ જો ગૂગલ ખોલ્યું જો એમાં આપણા ફોટા અરે ફાકોડીભાઈ છે ને, આ ફાકોડીભાઈ છે હો. મોટા ફાકોરી કાઈ નો ઘટે ફાકા જ નહીં ત્યાંથી આવ્યો બાજુના ગામમાંથી આવેલો હે તો ઓલી બાયું હારી રશિયન સાચી વાત છે. આ ફાકોડીભાઈને ક્યાંથી લઈ આવ્યા? આ આપણે બનાવેલું છે આપણે મોટા ફાકોરીભાઈ આ તો મોટા ફાકોરીભાઈ હા ફાકોરીભાઈ હા આ બધું હોનાનું કોના તમે બનાવ્યું? આ જો ઘડિયાળ હોનાની પહેરીને આવ્યો લાવો તો ઘુમાજો તો એકવાર ઘઉં કાઢો તો એકવાર. એ ઈ તમે મારું અડધું હોનું તોડી નાખશો તો ના એમ ન તૂટે ફાકોડીભાઈ. તો તમને વીણી દઈ દે ને પાછું હમણાં આવો 10 મકાન ને 10 બંગલા કર્યા છે ઉભા આવો કોક દીક રસી આવો અરે ને સંડા સાફ કરતા નથી ને એવું કાંઈ? ના એવું ના હોય જોજો હો તમે આબરૂ ના કાઢતા. અરે તમે ખાલી ત્યાં એકવાર આવો હા. તમને બધાને હું ગોલા ખવડાવું પછી કઈ ગોલા? ગોલા ચાખો એકવાર ક્યાં ગોલા અરે ગોલા ના ખવાય. તો? કાવો પીવો તમે કાવો, અમારા જેતપુરનો પ્રખ્યાત કાવો હો. ખરેખર અરે ખરેખર. મગાવવાની આ તો મગાવવાની હું વાત કરું ના, હવે તમારા જેતપુરના કાવાની વાત જ હું આવો કોક દીક રશિયાનો કાવો પીવા એ રશિયામાં કાવો ન મળે એવા તમે ફાકા મેલો માં કા અમે ઘરે બનાવ્યું હોય એવું કઈ ના હોય નો બને ને તમને આવડે છે બનાવતા? એમાં શું શું ફાકોડીભાઈ આપ બનાવો તો. તો તમે બતાવો ને પણ તમારા મુદ્દા મારે એટલે આપણે ખબર પડી જાય હાજી વખતે. આ 10 તમને રૂપિયા મારો મોબાઈલ લઈ તો 10 રૂપિયા કોણ પેલા મારો મોબાઈલ દે પેલા તમે 10 રૂપિયા તો આપો 10 રૂપિયા વાપરવાના હાલો ભાઈ ફાકોડી ફાકોડી હવે ભાઈ સમજી ગયા તમે? ફાકોડી છે ગાઈસ. મોટા ફાકોડી અરે ફાકોડ એ તો આ તમને પૈસા તમારા મોઢા ઉપર મારો આવો કોક દીક રશિયા રશિયા હું આયા ગયો ને એટલે મોઢે ખાલી 500 અરે રૂપિયા થયા. આયા અમારું મિત્ર સર્કલ બધું પૈસા બધા વાપરી કેટલા નાખ્યા તમે લઈને કેટલા આવ્યા હતા ફાકોડીભાઈ? હે? તમે કેટલા આવ્યા? હવે નામથી તો બોલો યાર ફાકોડીભાઈ આખા મારું નામ જ વિડીયોમાં કરી ગયું ફાકોડી ભાઈ અરે ભાઈ એમ ના હાલે પ્રેમથી નામથી બોલો તો ઊભો થઈને વયો જાવ હૈસે પ્રિન્સભાઈ, હૈસે પ્રિન્સભાઈ, હાલો બસ. હવે પછી યાર અમે હૈસે ફાકોડીભાઈ, વર્ષો sorry. પછી 4 વર્ષો પછી આયા આવતા હોય ને તોય તમારે હા, આવી ફાકોડી, ફાકોડી- sorry. ખોટું નથી પ્રિન્સભાઈ. મહેમાન ખોટું નથી લાગ્યું તમે જો free છે? હા ભાઈ એવું કઈક કયો મહેમાન તો અમને મજા આવે બે હે, ઘડી મહેમાન? ફાકોડીભાઈ, sorry, મહેમાન. કેટલા રૂપિયા લઈને આવ્યા તમે? એ ઠંડી લાગે છે, સુગંધ બોલાવે. સુગંધ હા હા આજના હા અમને અમને કાંઈ એવું નહીં થાય કે તમે નહીં નહીં એમ અમને તમને એમ લાગે ને કે ના, અમને અમને એમ ન લાગે. લાગી હવે તમે આ આ video વાત- કરી આબરૂ કાઢી. આ વાતો કરો. આ આઈડિયા જો મેં અરે એમ છ છોકરીઓ તો ને મારી વાહે ઓહો રખડતી આમ ને આમ. રસણની જઈ છે નગરી રશિયનની અરે વાંગડા છૂટા હોય એકદમ લસણ ખોલ ભૂરી- જાય છે ને નગરું બધા લસણ જ ખોલે ઓહો મજા જ આવ્યા રાખે તું તો લુખો તમે લઈને કેટલા આવ્યા હતા? ઈ તો કયો પેલા? છ છોકરીઓ લઈને આવ્યો તો બે વેચી ને પૈસા. પૈસા 5 રૂપિયા આવી ગયા હતા. ઉભા તો રહ્યો, વિચારવા જ દ્યો કેટલા લઈને આવ્યો તો 2 રૂપિયા લઈને આવ્યા હતા પણ બનતા ને ભાઈ હું વિચારું કોણ કેટલા લઈને આ આવ્યો ભાઈ શાંતિ રાખો ને, સમજાતું નથી. કોણ ક્યાંથી આવી ગયા હો તમે? મહેમાન આવ્યા ભાઈ. મહેમાન છે, સભ્યતા રાખો. આયા કઈ એક તો લઈને જ ના આવ્યા હોય એમાં આપણે કેટલા લઈને આવ્યા હતા બોલો શું કરી લઈએ આ ફાકોડીભાઈ, આ ઉભા તો રહ્યો, વિચારવા જ દ્યો કેટલા લઈને વિચારી આવ્યા હતા હા લઈ આવ્યો તો $6,000 કેટલા કેટલા? $6,000. $6,000 એટલે કેટલા થાય? એટલે કેટલા થાય એની? 6 રૂપિયા લઈને આવ્યા હતા ને હું કહેવાય ડોલ લઈને આવ્યા હતા એમ કયો ને તમને ખબર છે? 6,000 9 કરોડ 9 કરોડ 9 કરોડ. એમાં કેટલા મીંડા આવે ખબર છે? હા કેટલા આવે? આપણે ગણિત બહુ ભણ્યા નથી ને એટલે એ પાછી ખબર ના હોય તો હું સોશિયલ મીડિયા વાળાને કયો કે આ- ત્યાં રશિયામાં સંડાસ બાથરૂમ જ ધોતા તો મિત્રો તમને ખબર હોય કે કેટલા મીંડા આવે તો કોમેન્ટ કરજો જરાક હો બાકી આયા ટાઈટ તો બહુ પડે છે ઈ ફાકોડીભાઈ શું છે? તમે બરફની slice ઉપર ઉભા રહ્યા હતા ને? અરે પણ એ ગાઈસ ને કહું છું હું ગાઈસ ઓકે ઓકે ગાઈસ ને બાકી મને તો જરી કઈ ટાઈટ નથી તો આવો કાઢી નાખો. કાઢી નાખો આ પણ તમને મજા આવે તમને અરે એવું કાંઈ કાઢો કાઢો એમ નો કાઢો, કાઢો. હાલો તે વાંધો નહીં કાઢો બસ આવું થઈ ગયા? શું થઈ ગયા? કેમ થયું? કાંઈ નથી થતું તો બોલો.
અરે માતાજી આવે હે, આ તો. એ તો એવા છે, ઠંડી લાગે છે. રશિયામાં કેમ માતાજી આવે તમને ભાઈ? ઠંડી લાગે તો સુગંધ ભાઈ, સુગંધ ખરેખર. ઠંડી લાગે ખબર છે. ખબર અમને. અરે પણ ઈ માતાજી માતાજી ક્યાં માતાજી નામ તો છે ને આ બાખોરો છે અરે, જેની- મોટો બાખો આ મોટો બાખોડો જ છે હો. આવડો હતો. હા બહુ હા તો હવે માતાજી આવતા બંધ થયા. તમે એમ કહી દો ને ઠંડી લાગતી હતી હા યાર. હવે યાર હવે ઈ તો રહેવા દે. તો જો મિત્રો આયા તો ઠંડી ફૂલે ફૂલ છે. તમારે એરિયામાં ઠંડી કેવી છે એ અમને કોમેન્ટ કરીને લખેજો. અને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. અમારા ખાકોડી ભાઈને Yeah.